Hello friends, welcome in my YouTube channel English Pathshala. Today we are going to learn about the grammar topic which name is identification of function. જે સ્ટાન્ડર્ડ 9th to 12th માં આવે છે, એટલે કે આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં ખૂબ જ મહત્વનો અને માર્ક કવર કરી શકાય તેવો ટોપિક છે જેનું નામ છે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ. અને તેની સાથે આપણે ફંક્શનના કીવર્ડ્સનો પણ અભ્યાસ છે તે કરીશું, જે મોસ્ટ આઈએમપી ફોર બોર્ડ એક્ઝામ્સ કહી શકાય. કારણ કે ફંક્શન છે તે ધોરણ 9થી સ્ટાર્ટ થઈ જાય છે, તેમાં ધોરણ 10 અને ધોરણ 12માં ફંક્શન છે તે ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે, કારણ કે 8 થી 10 માર્ક્સમાં છે તે પૂછાતો હોય છે. તો આજે આપણે છે તેનો અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થીઓ છે તે વિડીયો અંત સુધી જોવે. તો તેમાં ફર્સ્ટ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે કે વ્યક્તિ, અને ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું અથવા તો વર્ણવું. તો તેની ડેફિનેશન અથવા તો તેને આપણે ઓળખ કઈ રીતે કરી શકીએ કે આ ડિસ્ક્રાઇબિંગ પર્સનનું એક્ઝામ્પલ છે ક્યારે, તો કે એક્ઝામમાં, બરાબર. તો કોઈ પણ વ્યક્તિ વિશેની માહિતી આપવા કે કોઈ વ્યક્તિની ઓળખ માટે આ જે ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનો ફર્સ્ટ પ્રકાર છે તે વપરાય છે. એટલે કે કોઈ વ્યક્તિ હોય તે વ્યક્તિની માહિતી આપવા માટે કે વ્યક્તિની ઓળખ કરવા માટે ડિસ્ક્રાઇબિંગ પર્સનનો ઉપયોગ છે તે થાય છે. તો કે તેના કીવર્ડ્સ કયા કયા છે, કયા કીવર્ડ્સના આધારે આપણે ઓળખી શકીએ છીએ કે આ ડિસ્ક્રાઇબિંગ પર્સનનું એક્ઝામ્પલ છે. તો કીવર્ડ્સ આમાં ડબલ્યુથી શરૂ થાય છે, વુ, વોમ અને વૂઝ. આ કીવર્ડ્સ છે. તો ઉપરના શબ્દો વાક્યમાં આપેલા હોય તો કોઈ વ્યક્તિની ઓળખ દર્શાવે છે અથવા તો કોઈ વ્યક્તિ વિશેની માહિતી આપવા માટે તેનો ઉપયોગ થાય છે. એટલે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન છે તે ડિસ્ક્રાઇબિંગ પર્સનનો ઉપયોગ ક્યાં થાય, તો કે કીવર્ડ્સ છે વુ, વોમ અને વૂઝ તે માટે. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ જતે તો પૂછે કે હુ ઇઝ હી, તે કોણ છે, તો કે હી ઇઝ અ ટીચર, તે ટીચર છે. તો તે રીતે કોઈ પણ વ્યક્તિ હોય તે વ્યક્તિની ઓળખ કે માહિતી આપવા માટે ડિસ્ક્રાઇબિંગ પર્સનનો ઉપયોગ છે તે થાય છે. તેના કીવર્ડ્સ છે વુ, વોમ અને વૂઝ. ત્યાર પછી સેકન્ડ છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પહેલાંમાં શું હતું, ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિ, પ્લેસ એટલે કે જગ્યા, વર્ણ, ચોક્કસ સ્થળની માહિતી. તો કોઈ પણ સ્થળની ચોક્કસ માહિતી મેળવવા માટે કે સ્થળનો ઉલ્લેખ કરવા માટે ડિસ્ક્રાઇબિંગ પ્લેસનો ઉપયોગ થાય છે, બરાબર. તેના કીવર્ડ્સ છે વેર અને વેર એવર. વેર એટલે કે ક્યાં. ઉપરના શબ્દો વાક્યોમાં આપેલા હોય તો કોઈ પણ ચોક્કસ સ્થળની ચોક્કસ માહિતી કે સ્થળનો ઉલ્લેખ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ વ્યક્તિ વધારે ફોન કરીને પૂછે કે વેર આર યુ, એટલે કે તમે ક્યાં છો, તે કહે કે આઈ એમ એટ હવેલી ચોક, હું હવેલી ચોકે છું. અથવા તો આઈ એમ એટ સારંગપુર ટેમ્પલ, હું સાળંગપુર મંદિરે અત્યારે છું. તો એ સાળંગપુર મંદિરે છું એ શું થયું, તો કે ચોક્કસ સ્થળનું વર્ણન થયું. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે કોઈ પણ સ્થળની ચોક્કસ માહિતી કે સ્થળનો ઉલ્લેખ કરવા માટે ડિસ્ક્રાઇબિંગ પ્લેસનો ઉપયોગ થાય છે. તેના કીવર્ડ્સ કયા કયા છે, તો કે વેર અને વેર એવર. એટલે કે આ શબ્દો દ્વારા આપણે એક્ઝામમાં છે તે ડિસ્ક્રાઇબિંગ પ્લેસની માહિતી મેળવી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે કે કોઈ પણ વસ્તુ. કોઈ પણ વસ્તુની માહિતી કે વાક્યમાં દર્શાવવામાં આવેલી હોય ત્યારે વપરાય છે. એટલે કે કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુની માહિતી વાક્યમાં દર્શાવવામાં આવેલી હોય ત્યારે આપણે ડિસ્ક્રાઇબિંગ થિંગનો ઉપયોગ છે તે કરી શકીએ છીએ. એના જે કીવર્ડ્સ છે તે કયા કયા છે, તો કે ધેટ અને વિચ. વિદ્યાર્થી મિત્રો, કીવર્ડ્સ એટલે તમને ખ્યાલ હશે, કીવર્ડ્સ એટલે કે આ શબ્દો દ્વારા આપણે જે તે એક સેન્ટેન્સ છે તે સેન્ટેન્સનો વર્ણન છે તે કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે ડિસ્ક્રાઇબિંગ થિંગ છે, બરાબર. તો તેના કીવર્ડ કયા કયા છે, કીવર્ડને લેંગ્વેજ એલિમેન્ટ્સ પણ કહી શકાય છે. કીવર્ડ છે ધેટ અને વિચ. એટલે કે ધેટ અને વિચના ઉપયોગથી આપણે છે તે ડિસ્ક્રાઇબિંગ થિંગનું એક્ઝામ્પલ બનાવી શકીએ છીએ. અને થિંગ એટલે કે કોઈ પણ વસ્તુ. તો તેને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ વસ્તુના અનુસંધાને વાક્યમાં વસ્તુની માહિતી આપેલી હોય કે વસ્તુ વિશેની વાત કરવામાં આવેલી હોય તો તેને દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ વસ્તુના અનુસંધાને એટલે કે કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુનું વર્ણન કરવા માટે કે કોઈ પણ વસ્તુની માહિતી આપેલી હોય તે માહિતી રજૂ કરવા માટે આ જે ફંક્શન છે તેનો ઉપયોગ છે તે થાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે છે તે કોઈ પણ કરિયાણાની દુકાને વસ્તુ લેવા ગયા હોય તો આપણે પૂછીએ, બરાબર,
કે વોટ ઇઝ ધેટ, એટલે કે પેલી વસ્તુ શું છે, અથવા તો આપણે પૂછીએ કે ઇઝ ધેટ સોલ્ટ, એટલે કે શું તે મીઠું છે. થિંગ એટલે કે વસ્તુ, કોઈ પણ વસ્તુની માહિતી વાક્યમાં દર્શાવેલી આવી હોય ત્યારે આપણે ડિસ્ક્રાઇબિંગ થિંગનો ઉપયોગ છે તે કરીએ છીએ. ત્યાર પછી ચોથું છે ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ એક્શન. એક્શન એટલે કે ક્રિયા. કોઈ પણ ક્રિયા દર્શાવવા માટે આજે ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ એક્શનનો ઉપયોગ છે તે થાય છે. તેના કીવર્ડ્સ એટલે કે લેંગ્વેજ એલિમેન્ટ્સ છે ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર, ઓફન અને યુઝ્યુઅલી. તો આ બધા તમને ખ્યાલ હશે કે સાદા વર્તમાનકાળના શબ્દો છે. સાદા વર્તમાનકાળને લગતા શબ્દોનો ઉપયોગ થાય છે કોઈ ક્રિયા ચાલી રહી છે તે દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો ઓલવેઝ એટલે કે હંમેશા, તો આપણે લખી શકીએ કે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓલવેઝનું એક્ઝામ્પલ આપવું હોય તો આ રીતે આપી શકીએ કે આઈ ઓલવેઝ સ્ટડી માય ઇંગ્લિશ ગ્રામર થ્રુ ધી ઇંગ્લિશ પાઠશાલા યુટ્યુબ ચેનલ. એટલે કે હું મારું અંગ્રેજી ગ્રામર છે તે ઇંગ્લિશ પાઠશાલા ચેનલ દ્વારા અભ્યાસ છે તે હંમેશા કરું છું. પછી તે સમટાઈમ્સ એટલે કે ક્યારેક. સમટાઈમ્સ આઈ ગો ટુ ગાર્ડન, એટલે કે ક્યારેક હું ગાર્ડન જાઉં છું. આઈ નેવર પ્લે ફૂટબોલ, હું ક્યારેય ફૂટબોલ રમતો નથી. તે રીતે એટલે કે વર્તમાનકાળને લગતા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ એક્શનનો વાક્ય છે તે બનાવી શકીએ છીએ. ત્યાર પછી પાંચમો પ્રકાર છે સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન એટલે કે સ્થળ. આપણે મોબાઈલમાં તમે મેપમાં જોયું હશે તેમાં લોકેશન આવે છે, બરાબર. એટલે લોકેશન એટલે કે ચોક્કસ સ્થળ. કોઈ પણ ચોક્કસ સ્થળ વિશેની માહિતી દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તેના કીવર્ડ્સ છે પ્રીપોઝિશન, એટલે કે પ્રીપોઝિશન છે તે પ્રીપોઝિશનના આધારે આપણે જે સ્પેસિફાઈંગ લોકેશન છે તેનું એક્ઝામ્પલ બનાવી શકીએ છીએ. તેમાં છે ઇન, બિહાઇન્ડ, નિયર, હિયર, ધેર એક્સેટ્રા. ઇન શોર્ટ પ્રીપોઝિશન છે તે પ્રીપોઝિશન દ્વારા આપણે આ જે સ્પેસિફાઈંગ લોકેશન છે તેના એક્ઝામ્પલ્સ બનાવી શકીએ છીએ. તો તેના એક્ઝામ્પલ બધા પ્રીપોઝિશનના છે, એટલે કે પ્રીપોઝિશન તમને ખ્યાલ હશે. જે વિદ્યાર્થીઓને પ્રીપોઝિશનનો ખ્યાલ ન હોય તે ડિસ્ક્રિપ્શનમાં દર્શાવેલી છે તેનો અભ્યાસ કરી શકે છે. ઇન એટલે કે અંદર, બિહાઇન્ડ એટલે કે પાછળ, નિયર એટલે કે નજીક, હિયર એટલે કે અહીંયા અને ધેર એટલે કે ત્યાં. આ બધા પ્રીપોઝિશન્સ છે. એટલે કે કોઈ પણ ચોક્કસ સ્થળ વિશેની માહિતી કે સ્થળની વિશેષતા કે સ્થળની વાત કરેલ હોય તો ઉપરોક્ત શબ્દો વાક્યમાં દર્શાવેલ હોય તો આ ફંક્શનનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે સ્પેસિફાઈંગ લોકેશનમાં છે તે આપણે આ શબ્દો દ્વારા ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે સારંગપુર મંદિર ક્યાં આવેલું છે, તો કે વેર ઇઝ સારંગપુર ટેમ્પલ. તો સારંગપુર ટેમ્પલ ઇઝ ઇન સારંગપુર વિલેજ. સાળંગપુર મંદિર છે તે સાળંગપુર ગામની અંદર આવેલું છે, બરાબર. તે રીતે. ત્યાર પછી છઠ્ઠો પ્રકાર છે ઇન્ક્વાયરી એઝ નેચર. તો કોઈ પણ માહિતી કે સામાન્ય પૂછપરછ માટે તેમજ કાળના પ્રશ્ન વાક્ય એટલે કે WH ક્વેશ્ચનમાં હોય ત્યારે આ જે ઇન્ક્વાયરી એઝ નેચરનો ઉપયોગ થાય છે. તેના કીવર્ડ્સ છે વુઝ, વેર, વિચ અને વોટ. એટલે કે WH ક્વેશ્ચનથી આપણે તેનો ઉપયોગ છે તે કરી શકીએ છીએ. તો કોઈ પણ માહિતી જાણવા માટે કે કોઈ પૂછતાછ માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે જેમાં પ્રશ્ન સૂચક શબ્દોનો ઉલ્લેખ થયેલો હોય. એટલે કે ઇન્ક્વાયરી એટલે કે માહિતી. ફોર એક્ઝામ્પલ આપણે રેલવે સ્ટેશને ગયા હોય, કોઈ ટ્રેનની માહિતી આપણી પાસે ન હોય ત્યારે પૂછીએ આપણે કે બાંદ્રા જે ટ્રેન છે તે કેટલા વાગે આવશે, કેટલા વાગે ઉપડશે, બરાબર. તે રીતે કોઈ વ્યક્તિ હોય, જતી હોય, આપણને એને ઓળખતા ન હોય ત્યારે પૂછીએ કે હુઝ હી, એટલે કે તે કોણ છે. કોઈ ચોક્કસ સ્થળની આપણી પાસે માહિતી ન હોય પૂછી શકે કે વેર ઇઝ ધ ST ડિપોટ, એટલે કે ST સ્ટેન્ડ છે તે ક્યાં છે. વોટ ઇઝ ધીસ, આ શું છે. તો સામાન્ય કોઈ પણ માહિતી મેળવવા માટે આપણે છે તે ઇન્ક્વાયરી કરીએ છીએ અને તે દર્શાવવા માટે આપણે WH ક્વેશ્ચનનો ઉપયોગ દ્વારા કોઈ પણ ઇન્ક્વાયરી છે તે કરી શકીએ છીએ. તેમાં આજે ઇન્ક્વાયરી એઝ નેચરનો ઉપયોગ છે તે થતો હોય છે. ત્યાર પછી સાતમું છે સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે સમય. કોઈ પણ ચોક્કસ સમયનું નિર્દેશન કે સમય જાણવા માટે તેનો ઉપયોગ થાય છે. તેના કીવર્ડ છે એટ મોર્નિંગ, એટ નૂન, એટ ઇવનિંગ, એટ નાઇટ, એટ 8 AM, એટ 9 AM એક્સેટ્રા. એટલે કે કોઈ પણ વ્યક્તિ પાસેથી કે કોઈ પણનો ચોક્કસ સમય જાણવા માટે આપણે સ્પેસિફાઈંગ ટાઈમનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે વેન વિલ યુ ગો ટુ સ્કૂલ, તમે સ્કૂલે ક્યાં જશો, તો કે એટ મોર્નિંગ, એટલે કે અમે સવારમાં સ્કૂલે જઈએ છીએ. પછી પૂછીએ કે વેન વિલ યુ ગો ટુ ટ્યુશન ક્લાસીસ, તમે ટ્યુશન ક્લાસીસ ક્યારે જશો, તો કે એટ નૂન, એટલે કે સાંજે જઈએ છીએ. એટલે કે કોઈ પણ સમય, સવારે, બપોરે, સાંજે, રાત્રે.
પછી ચોક્કસ સમય જેમ કે 8 વાગે 9 વાગે 10 વાગે તે ચોક્કસ સમય દર્શાવવા માટે સ્પેસિફાઈંગ ટાઈમનો ઉપયોગ છે તે થતો હોય છે. કોઈ પણ ચોક્કસ સમય જાણવા માટે કે સમયની માહિતી મેળવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી 8મો પ્રકાર છે ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન એટલે કે કેટલો સમય, સમયગાળો દર્શાવવા માટે આનો ઉપયોગ થાય છે. તમને ખ્યાલ હશે ડ્યુરેશન સાંભળ્યું હશે. ડ્યુરેશન એટલે કે સમયગાળો. તમારે જમવામાં કેટલો સમય થાય છે તો તે ડ્યુરેશનમાં આવે કે કેટલો સમયગાળો થાય તો કે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ તે રીતે. તો કેટલો સમય, સમયગાળો દર્શાવવા માટે ડ્યુરેશન ઓફ ટાઈમનો ઉપયોગ થાય છે. તેના કીવર્ડ્સ છે ફોર અને હાઉ લોંગ. એટલે કે ફોર અને હાઉ લોંગના ઉપયોગથી આપણે છે તે સમયગાળો દર્શાવી શકીએ છીએ. કોઈ પણ સમય કે સમયગાળો દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ડિપ્લોમા કોર્સનો સમયગાળો કેટલો છે આ રીતે સમયગાળો દર્શાવવા માટે વપરાય છે. તો વોટ ઇઝ ધ ટાઈમ પીરિયડ ઓફ બીકોમ. બીકોમનો સમયગાળો કેટલો છે. વોટ ઇઝ ધ ટાઈમ પીરિયડ ઓફ બીએ. બીએનો સમયગાળો કેટલો છે તો 3 વર્ષનો છે. આપણને ખ્યાલ છે બરાબર. એટલે કે એ રીતે એક્ઝામ્પલ બને એમ કે ડિપ્લોમાનો કોર્સનો સમયગાળો કેટલો છે. આ ગુજરાતી ભાષાનો એક્ઝામ્પલ છે કે ડિપ્લોમા કોર્સનો સમયગાળો કેટલો છે તો કે 3 વર્ષનો. એટલે કે આ રીતે સમયગાળો દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી 9મો પ્રકાર છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર ઇવેન્ટ. ઇવેન્ટ એટલે કે કોઈ પણ ઘટના ભૂતકાળની કે વર્તમાનકાળની કે ભવિષ્યની ક્રિયાઓ કે ઘટનાઓ દર્શાવવા માટે આનો ઉપયોગ છે તે થાય છે. તેના કીવર્ડ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. એટલે કે જે ત્રણેય કાળ છે તે ત્રણેય કાળની ક્રિયાઓ દર્શાવવા માટે આપણને કાળનો અભ્યાસ છે તે કરી ચૂક્યા છીએ. કાળ છે તે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કાળ છે તો 6 થી 5 થી 7 8માં આવી જાય છે બરાબર. અને ટોટલ જેટલા કાળ છે તે દરેક કાળના એક્ઝામ્પલો છે અને તેની જે વાક્ય રચનાઓ છે તે યાદ રાખવી જરૂરી છે. તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળની ક્રિયા. ભૂતકાળમાં જે ક્રિયાઓ ઘટી ગઈ હોય તે દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ છે તે થાય છે. ફોર એક્ઝામ્પલ આઈ વોઝ એટ સારંગપુર યસ્ટરડે. ગઈકાલે હું અત્યારે સારંગપુર હતો. ત્યાર પછી છે પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, જો અત્યારે ક્રિયા ચાલી રહી છે તે. ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે વી આર લર્નિંગ ફંક્શન થ્રુ અવર ઇંગ્લિશ પાઠશાલા. ઇંગ્લિશ પાઠશાલા દ્વારા આપણા ફંક્શનનો અભ્યાસ અત્યારે કરી રહ્યા છીએ. તો એ શું થયું તો કે પ્રેઝન્ટ. અને ફ્યુચર. ફ્યુચર એટલે કે ભૂતકાળ, સોરી ભવિષ્યકાળ. ફ્યુચર એટલે કે ભવિષ્યકાળ, ભવિષ્યમાં જે ક્રિયાઓ થવાની હોય તે. તો આપણે કહી શકીએ કે વી આર લર્નિંગ રેગ્યુલરલી વિથ ઇંગ્લિશ પાઠશાલા ઇન ફ્યુચર. એટલે કે અંગ્રેજી પાઠશાલામાં છે તો અમે ફ્યુચરમાં પણ અભ્યાસ છે તે કરશું. વી વિલ લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર થ્રુ ઇંગ્લિશ પાઠશાલા. કે ઇંગ્લિશ પાઠશાલા દ્વારા અમે ડેલી છે તે અંગ્રેજી ગ્રામરનો અભ્યાસ છે તે કરીશું. તો આ થયા પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરના એક્ઝામ્પલ. ત્યાર પછી 10મો પ્રકાર છે જેનું નામ છે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટિંગ. રિક્વેસ્ટિંગ એટલે કે વિનંતી. રિક્વેસ્ટ આપણે કરતા હોઈએ છીએ રિક્વેસ્ટ કે પ્લીઝ આ કામ મને કરી દે, પ્લીઝ મને પૈસા આપો, પ્લીઝ મને કોઈ કામ છે તે કરવા આપો. તે રીતે કોઈ પણ પ્રકારની વિનંતી દર્શાવવા માટે આજે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટિંગનો ઉપયોગ છે તે થાય છે. તેના કીવર્ડ છે પ્લીઝ, કાઇન્ડલી અને વુડ. કોઈ પણ વ્યક્તિને મદદ માટે કે કામ માટે કરવા માટેની વિનંતી કરવાની હોય તે વિનંતીનો ભાવ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે પ્લીઝ હેલ્પ મી એટલે કે મહેરબાની કરીને મને મદદ કરો. પછી આપણે કહીએ કાઇન્ડલી ગીવ મી સમ વોટર એટલે કે થોડું પાણી મને આપો. પછી આપણે કહીએ કે વુડ યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરશો. વિલ યુ હેલ્પ મી, વિલ યુ ટેક ઇટ માય લગેજ એટલે કે શું તમે મારો સામાન છે તે ઉપાડવા મદદ કરશો. તે રીતે કોઈ પણ વ્યક્તિને મદદ માટે કે કામ કરવા માટેની વિનંતી કરવાની હોય ત્યારે વિનંતીનો ભાવ છે તે દર્શાવવામાં આવે છે, જેમાં એક્સપ્રેસિંગ રિક્વેસ્ટિંગનો ઉપયોગ છે તે થઈ શકે છે. ત્યાર પછી 11મું છે એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ. પ્લીઝન્ટ્રીઝ એટલે કે આપણી ભાષામાં કહીએ તો કે ફોર્માલિટી. ફોર્માલિટી એટલે કે આપણે વાત કરતા હોય સામાન્ય રીતે થેન્ક યુ, સોરી, ગેટ વેલ સૂન, ગેટ વેલ. પછી જર્ની હોય તો મુસાફરી માટે જતા હોય તો આપણે કહીએ સેફ જર્ની. તે રીતે એટલે કે કોઈ પણ વ્યક્તિનો આભાર, ઉપકાર કે કોઈ સાથે વાત કરતા હોય ત્યારે તેમનો આભાર પ્રગટ કરવા માટે, શુભેચ્છાઓ પાઠવવા માટે આપણે છે તે આ ફંક્શનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેના કીવર્ડ્સ છે કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ, ગેટ વેલ સૂન અને હેપી જર્ની. તો કોઈ વિદ્યાર્થી હોય તો 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં ઉત્તીર્ણ થયા હોય, સારા પર્સન્ટેજ આવ્યો તો કહી શકીએ કોંગ્રેચ્યુલેશન્સ. કોઈને સારી જોબ મળી હોય, સારો બિઝનેસ ચાલુ કર્યો હોય તો આપણે કહી શકીએ કે કોંગ્રેચ્યુલેશન્સ એટલે કે શુભેચ્છાઓ પાઠવીએ છીએ આપણે. ત્યાર પછી થેન્ક યુ. કોઈ વ્યક્તિ આપણી મદદ કરી હોય તો આપણે એને
આભાર વ્યક્ત કરીએ છીએ કે થેન્ક યુ. ત્યાર પછી ગેટ વેલ સોન, કોઈ સગાવાલા હોય, ફ્રેન્ડ્સ હોય, નજીકના મિત્રો હોય તો હોસ્પિટલમાં દાખલ થયા હોય તો આપણે કહી શકીએ ગેટ વેલ સોન કે તમે જલ્દીથી સારા થઈ જાઓ. કોઈ વ્યક્તિ હોય ફરવા માટે જતા હોય, બહાર જતા હોય તો આપણે કહી શકીએ કે હેપી જર્ની, એટલે કે તમારી જે જર્ની છે, તમારી મુસાફરી છે તે સારી રહે. તો એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ, પ્લીઝન્ટ્રીઝ એટલે કે સામાન્ય રીતે આપણે કહીએ તો ફોર્માલિટી, બરાબર, થેન્ક યુ, સોરી, તે રીતે. ત્યાર પછી 12મું છે કન્ડિશન ઇન ધી પાસ્ટ, એટલે કે ભૂતકાળમાં કોઈ શરત દર્શાવવા માટે આનો ઉપયોગ છે તે થાય છે. તો તેના કીવર્ડ્સ છે ઇફ અને અનલેસ. ઇફ અને અનલેસ એટલે કે જો નહીં તો નહીં. આપણે કેમ ભૂતકાળમાં કોઈ કીધું હોય કે જો તું આમ નહીં કરો તો હું તને આમ કરીશ, ઇફ અને અનલેસ તે રીતે. એટલે કે ભૂતકાળની કોઈ શરત દર્શાવવા માટે આનો ઉપયોગ છે તે થતો હોય છે. કન્ડિશન ઇન ધી પાસ્ટ, કન્ડિશન એટલે કે શરત અને ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં. ત્યાર પછી આગળ 13મું છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે કે શક્યતા અથવા તો સંભાવના, અનુમાન. કોઈ પણ શક્યતા કે અનુમાન દર્શાવવા માટે તેનો ઉપયોગ છે તે થાય છે. શેનો? તો કે એક્સપ્રેસિંગ પોસિબિલિટીનો. પોસિબિલિટી એટલે કે શક્યતા, સંભાવના. આજે કદાચ વરસાદ આવશે, ઇટ માઇટ બી રેન ટુડે. તો તેના કીવર્ડ્સ છે મે અને માઇટ. ઇટ મે રેન ટુડે, કદાચ આજે વરસાદ આવશે, તે રીતે, બરાબર. ત્યાર પછી 14મું છે એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે કે ક્ષમતા, શક્તિ, સામર્થ્ય, તાકાત, કોઈ પણ લઈ શકે છે. કોઈ પણ માણસની અંદર રહેલી શક્તિ કે સામર્થ્ય દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તેના કીવર્ડ છે કેન અને કુડ. આઈ કેન ડુ એનીથિંગ, હું કંઈ પણ કરી શકું છું. આઈ કેન નોટ રનિંગ એટલે કે હું રનિંગ કરી શકતો નથી. આઈ કેન ડ્રિંક 1 લિટર વોટર, હું 1 લિટર પાણી પી શકું છું. આઈ કેન નોટ ડ્રિંક 5 લિટર મિલ્ક, હું 5 લિટર દૂધ પી શકતો નથી. આઈ કેન ઇટ 3 દાબેલી, હું 3 દાબેલી ખાઈ શકું છું, બરાબર. તે રીતે કોઈ પણ વ્યક્તિ હોય તે વ્યક્તિની અંદર શક્તિ કે સામર્થ્ય રહેલું હોય તે દર્શાવવા માટે એક્સપ્રેસિંગ એબિલિટીનો ઉપયોગ છે તે થાય છે. તેમાં મોસ્ટ ઓફ 2 જ કીવર્ડ હોય છે, કેન અને કુડ, બરાબર. કેન એટલે કે કરી શકવું, કેન કુડ, અને કેન નોટ આવે છે કે એક કરી શકે તે કેન આવે અને કરી ન શકે ત્યાં કેન નોટ આવે. ત્યાર પછી લાસ્ટ છે 15મું એક્સપ્રેસિંગ ચોઇસ અથવા તો અલ્ટરનેટિવ ચોઇસ. ચોઇસ એટલે કે તમને ખ્યાલ હશે, ચોઇસ એટલે કે પસંદગી. અને અલ્ટરનેટિવ એટલે કે કોઈ પણ 2 વસ્તુમાંથી આપણે છે કોઈકની એકની પસંદગી કરવાની હોય ત્યારે ઉપયોગ થાય છે. કોઈ પણ વસ્તુની પસંદગી કરવા માટે એક્સપ્રેસિંગ ચોઇસ વપરાય છે. તેના કીવર્ડ છે વુડ, રેધર, ધ્યાન. કોઈ પણ વસ્તુની પસંદગી કરવા માટે વિકલ્પ મળે અને તેમાંથી પસંદગી કરવાની હોય ત્યારે એક્સપ્રેસિંગ ચોઇસ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વખત તમને પૂછે કે તમે ચા લેશો કે કોફી લેશો, બરાબર. કોકના ઘરે આપણે મહેમાન ગતિએ ગયા હોય તો સામેવાળા વ્યક્તિ આપણે પૂછે કે ચા લેશો કે કોફી લેશો, તો 2 નથી લેવાનું. એમને શું કીધું કે ચા લેશો કે કોફી લેશો, 2 વસ્તુ મંગાય નહીં, બરાબર, કે બીજી વખત ન આપે. એટલે કે અહીંયા 2માંથી આપણે એકની પસંદગી કરવાની છે, કાં ચા પીવાની અથવા તો કોફી પીવાની છે, તે રીતે. એટલે કે તેનો ઉપયોગ છે તે વુડ રેધરમાં થાય છે. કોઈ પણ વસ્તુની પસંદગી કરવા માટે વિકલ્પ મળે એટલે કે ઓપ્શન્સ મળે ત્યારે તેમાંથી પસંદગી કરવાની હોય ત્યારે એક્સપ્રેસિંગ ચોઇસ વપરાય છે. એના કીવર્ડ છે આઈધર ઓર અને નાઈધર નોર. એટલે આઈધરનું એક્ઝામ્પલ લઈએ તો આઈ વિલ આઈધર રીડિંગ ઓર રાઇટિંગ, એટલે કે હું લખીશ અને વાંચીશ પણ. નાઈધર નોન લઈએ તો આઈ વિલ નાઈધર ડ્રિંક કોફી નોર ટી, હું ચા પણ નહીં પીવું અને કોફી પણ નહીં પીવું, તે રીતે. જ્યારે કોઈ પણ 2 ઓપ્શન્સ આપેલા હોય ને તેમાંથી એકની પસંદગી કરીએ ત્યારે આઈધર ઓર આવે, અને બંને ઓપ્શન આપેલા હોય અને બંને ઓપ્શન નકારીએ ત્યારે નાઈધર નોર આવે છે, બરાબર. તો અહીંયાથી મિત્રો આપણે જે ફંક્શનના જે પ્રકાર છે જે શોર્ટમાં આપણે અભ્યાસ કર્યો, તો આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન વિથ ફંક્શન કીવર્ડ્સનો અભ્યાસ આપણે કર્યો છે. ધોરણ 9થી ધોરણ 12માં આવે છે, બોર્ડમાં મોસ્ટ IMP કહી શકાય છે. તો ફંક્શનના આપણે 15 પ્રકારો છે તેનો અભ્યાસ કર્યો. બાકીના જે પ્રકારો છે તેનો આપણે હવે નેક્સ્ટ પછીના વિડીયોમાં અભ્યાસ છે તે કરીશું. દરેક વિદ્યાર્થીઓ છે તે ફંક્શન શીખી લે, કારણ કે ફંક્શન છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી કોઈ પણ કંઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. બેઝિક ગ્રામર છે તે આપણે વિડીયોઝ અપલોડ કરેલા છે, તેમાં સ્ટાન્ડર્ડ 8 થી 12 એટલે કે 8 થી 12ના તમામ ટેક્સ્ટ બુકના વિડીયો, ગ્રામર્સના વિડીયો, ત્યાર પછી એસેવ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ,
દરેક બાબતો છે જે અંગ્રેજી ગ્રામરમાં તેમજ ટેક્સ્ટ બુકમાં ઇમ્પોર્ટન્ટ હોય તે આપણે આપણી ચેનલ જે ઇંગ્લિશ પાઠશાલા ઉપર છે તે વિડીયોઝ મૂકેલા છે. દરેક વિદ્યાર્થીઓ વિડીયોઝ જોઈ અને પોતાનું ઇંગ્લિશ છે તે ઇમ્પ્રૂવ કરી શકે છે, તેમજ પોતાના મિત્રો સગાવાળાઓ સાથે પણ શેર કરી શકો, જેથી દરેક વિદ્યાર્થીઓને દરેક વ્યક્તિઓ જેને ઇંગ્લિશ શીખવાની ઈચ્છા હોય તે ઇંગ્લિશ શીખી શકે છે.